ધોરણ 10 ઇંગ્લિશ ગુજરાતી મીડિયમના બાળકો માટેનું ઇંગ્લિશ, ગુજરાતી મીડિયમના બાળકો માટેનું ઇંગ્લિશ, બરાબર. એમાં આઈએમપી જે નિબંધો છે આ તો 2007 થી લઈને 2024 સુધીના પેપરોમાં જેટલા પણ નિબંધ પૂછાઈ ગયા છે આપણે બોર્ડ ઉપર લખ્યા છે 2007 થી લઈને 2025 સુધી, અરે સોરી 2024 સુધી. પણ આપણે કઈ આટલા બધા નિબંધ તૈયાર કરવાના નથી. આમાંથી કયા આઈએમપી છે કહું છું, બરાબર. તો એક યોગા, એક માય નેબર, એક ઇકોસિસ્ટમ, એક રિપબ્લિક ડે, એ નોઇઝ પોલ્યુશન, પછી માય ફેવરેટ ટીચર, આ તો મોસ્ટ આઈએમપી, બરાબર. એક આ યોગા મોસ્ટ આઈએમપી, માય ડ્રીમ રોબોટ મોસ્ટ આઈએમપી, અ વિઝિટ ટુ પબ્લિક લાઇબ્રેરી મોસ્ટ આઈએમપી, માય ફેવરેટ બર્ડ અથવા તો માય ફેવરેટ ફેધર બર્ડ મોસ્ટ આઈએમપી, સેવ ધ એન્વાયરમેન્ટ મોસ્ટ આઈએમપી, પિકનિક મોસ્ટ આઈએમપી, ધ પ્રોબ્લેમ ઓફ ધ હોમમેકર મોસ્ટ આઈએમપી. આટલામાંથી જ નિબંધ પૂછાશે. આજે ટીક કર્યા એટલા જ તૈયાર કરવાના છે, બીજા બધા કાઢી નાખો તો પણ ચાલશે, બરાબર. અ લાઈફ ઓફ અ મેજિશિયન વાંચવાની જરૂર નથી. 2007 માર્ચમાં પૂછાયો તો એ પછી પૂછાયો નથી. આ જેટલું અહીંયા લખ્યું છે એટલામાંથી જ નિબંધ હશે, બોલો, બરાબર. હવે કદાચ આના સિવાય તમને એવું પૂછે કે સેવ ટ્રી, તો ગાંઠિયાને સેવ કરી નાખશો ને, એવું પૂછે, બરાબર. હવે આના સિવાય બીજું એક આઈએમપી છે, આપણે એ આપી દઈએ, પિક્ચર રાઇટિંગ, બરાબર. તો પિક્ચર રાઇટિંગમાં સૌથી હોટ ફેવરેટ શું પૂછે? ક્લાસરૂમ. પછી શું પૂછે? લાઇબ્રેરી. પછી શું પૂછે? લિવિંગ રૂમ અથવા તો રૂમ, એવું સમજો ને. પછી બીચ હોય, કોઈ ફેર હોય, અને લાસ્ટ આના સિવાય બીજું કઈ જ નહીં, ગાર્ડન, બરાબર. હવે આના સિવાય મિક્સચર, બરાબર. કોઈ મારા જેવો મગજનો ફરેલો હોય કે ના આમાંથી એક નહીં પૂછવું, અલગ પૂછવું છે, તો અલગ નીકળે તો કેવું નીકળે? કોઈ જગ્યાએ માન લો કે ક્યાં ગયું, લિવિંગ રૂમ છે, પણ એની અંદર શું ચાલતી હોય? પાર્ટી. તો બર્થડે પાર્ટી નું પૂછે, પણ પૂછે આના રિલેટેડ જ, આનાથી બહારનું પૂછવાના કોઈ જ ચાન્સ નથી, બરાબર. હવે ક્લાસરૂમ, તો ક્લાસરૂમમાં શું શું આપેલું હોય? બ્લેક બોર્ડ હોય, બાજુમાં એક ટેબલ પડેલું હોય, બરાબર. ક્લાસરૂમમાં છોકરાઓ દેખાતા, એક સાહેબ દેખાતા હોય કે મેડમ દેખાતી હોય, તો તમારે 5-6 લાઈન એના વિશે સેટિંગ થઈ ગઈ, બરાબર. સપોઝ માન લો કે લાઇબ્રેરી હોય, તેમાં શું હોય? બુક્સ હોય, શેલ્ફ હોય, કબાટ હોય, કોઈ બેહેલું હોય, વાંચવા બેહેલા હોય, યસ ઓર નો. એના સિવાય માન લો કે લિવિંગ રૂમ હોય, તો હોય બધા પોતાના કામે લાગેલા હોય, ઘરમાં અમે કોઈ બનતું ના હોય, કોઈક સ્ટેન્યુ રમતું હોય ને એવું બધું, યસ ઓર નો. તમારે જોઈને લખવાનું છે, બરાબર. એના સિવાય બીચ ઉપર શું કરતા હોય? છોકરાઓ રેતીમ રમતા હોય, હા કે ના? ભાઈ ડોહા ડોહી હોય તો પેપર વાંચતા કે કોમ કરતા હોય છે, બેહીને આરામ કરતા હોય. કોઈ ચાલતું હોય, વોક ઉપર નીકળ્યું હોય, ફુગ્ગાવાળો ફુગ્ગા વેચવા આવ્યો હોય, આઈસ્ક્રીમ વાળો આઈસ્ક્રીમ વેચવા આવ્યો હોય, ચાલે ને? સનસેટ નો ટાઈમ ના હોય તો કઈ દેવાનું સનસેટ છે, એ તો જોવા જવાના છે, બરાબર. ફેર એટલે શું થાય? મેળો. મેળામાં શું હોય? શું ગંગા સ્નાન, કયો બોલ્યો? મેળામાં શું હોય બેટા? એ જ આઈસ્ક્રીમ વેચવા વાળો હોય, ફુગ્ગા વેચવા વાળો હોય, રમકડા વેચવા વાળો હોય, નાસ્તા કરાવવા વાળો હોય, બધા આમથી આમ રખડતા હોય, એન્જોય કરતા હોય, રાઈડમાં બેસતા હોય, પૂરું કરતા હોય. અને ગાર્ડન સેમ. તો આટલા ટોપિક બહાર પૂછવાનો કોઈ ચાન્સ જ નથી. આમાં મેં આઈએમપી નથી આપ્યું, આના સિવાય ઓપ્શન જ નથી, સમજાયું? હું કોઈ આઈએમપી ના કહેવાય, આટલા જ ઓપ્શન છે, તમે કાઢવાના સિવાય 9, બરાબર. એના સિવાય 9 તમે કાઢી બતાવો તો કહો મને. આઈફોન વાળા સુવિધા હોય તો સુધાર નાખી. બોલો બેટા, ડન. આવું કંઈક તૈયાર કરવાનું છે. હું તમને આપું છું સીધી શોર્ટ નોટ્સ. આગળ આઈએમપી શોર્ટ નોટ્સમાં, શોર્ટ નોટ ને ગુજરાતી ટૂંક નોંધ કહેવાય, ખબર? પલક્કડ, ડિસ્ટ્રિક્ટ, પબ્લિક, લાઇબ્રેરી નહીં, લાઇબ્રેરી, બરાબર. આગળ ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ ટ્રુ અથવા તો ટ્રેક
ટ્રેક ટુ ધ તાજનગર. એવું કરવું પડે. બરાબર બેટા, આગળ વધો. રામસિંહ 070 અથવા તો માય ડ્રીમ રોબોટ બેમાંથી ગમે તે પૂછો. બરાબર, અરુણ કૃષ્ણમૂર્તિ, અ ગ્રેટ એન્વાયરમેન્ટલિસ્ટ. બરાબર, મોસ્ટ આઈએમપી. આ મોસ્ટ આઈએમપી. પાયરોટેકનિક, કલર આવશે. NS11 ધ ગ્રેટ ટીચર અથવા તો વન્ડરફુલ ટીચર, મોસ્ટ આઈએમપી. ઘણા લોકો કચ્છ કે છે, ઘણા લોકો કાચ કે છે, જે હોય. ટેસ્ટ ઓફ ટ્રુ લવ અથવા તો ત્યાં શું નામ હતું એનું, મિસ મેઇનેલ ને જેટલું ટીક કર્યું એક આ રામસિંહ, બસ આની બહારનું નહીં જ પૂછાય. આટલું કરી નાખો, બહુ જ થઈ ગયું. બધી એકવાર રીડ કરી લેવાની અને લાસ્ટ ટાઈમ આ ટીક કર્યું એટલું જ કરવાનું. બરાબર, એમાંથી જ હશે. બોલો ડન. હવે આપણે આવી જઈએ પેપર સ્ટાઇલ ઉપર. થોડું પેપર વિશે ચર્ચા કરી લઈએ કે શું તૈયાર કરવાથી આપણે બચી જઈએ. બરાબર, તો 1 થી 10 શું 1 થી 10 ફકરા ઉપરથી જવાબ પૂછાશે. પેરેગ્રાફ વાંચવાનો, નીચે ક્વેશ્ચન હોય, પેરેગ્રાફમાંથી આન્સર શોધવાનો. યસ ઓર નો? જે તમને મેં થોડી ઘણી હમણાં પ્રેક્ટિસ કરાવી હતી પેપરો આપીને. બરાબર, એટલે તમને એમાં લગભગ વાંધો આવતો નથી. જો વાંધો આવતો હોય, ગ્રામેટિકલ મિસ્ટેક્સ થતી હોય, બરાબર, તો એમાં હું કઈ કરી શકું એમ છું નહીં. પ્રેક્ટિસ કરજો તો જ મેળ પડશે. લગભગ કોઈને એવો વાંધો આવતો નથી. આપણે હમણાં ક્વેશ્ચન પેપરમાંથી તમે લોકો જે લખ્યું જે પ્રમાણે મને ક્યાંય બહુ ફોલ્ટ લાગ્યો નથી. બરાબર તમે લખો છો. પછી બીજું કરવા જેવું, યસ, મારા ઉપર એક કામ બાકી રહ્યું. આ પોયમના ક્વેશ્ચન આન્સર. પોયમના ક્વેશ્ચન આન્સરનો એક અલગથી વિડીયો બનાવવામાં આવશે, આન્સર વાળો. બરાબર, એક જોઈ લેજો. એકચ્યુઅલીમાં મેં લાસ્ટ યર બનાવી દીધેલો છે. તમે લોકો એ વિડીયો હું તમને લિંક શેર કરી દઈશ. તમે લોકો જોઈ લેજો વિડીયો, એટલે તમને પોયમના ક્વેશ્ચન આન્સરમાં કોઈ જ તકલીફ પડશે નહીં. જો પોયમના ક્વેશ્ચન આન્સર આવી રીતના ઉપર પોયમ આપી હોય, નીચે ક્વેશ્ચન હોય. આપણે ક્વેશ્ચન વાંચીને બી પોયમમાંથી લગભગ આન્સર ના શોધી શકીએ. આપણને ગુજરાતીની કવિતામાં ટપ્પો નહીં પડતો, આ ઇંગ્લિશમાં જ. બરાબર, એટલે ટૂંકમાં મસ્તી કરું છું, પણ હકીકતમાં એવું છે કે આપણને એ ફોર્મેટ સેટ કરતા લગભગ ના ફાવતું હોય. એ શું કહેવા માંગે છે ને એ આપણે એ પોયમ વાંચીને નથી સમજી શકતા. ઘણી વખત ટપ્પો નથી પડતો, એને આપણી બીજી ભાષામાં કહીએ તો. પણ ટેન્શન લેવાનું નથી. હું તમને ક્વેશ્ચન જ આપી દઉં છું, એની બહારનો ક્વેશ્ચન જ નહીં પૂછાય. સમજ્યા કે ના સમજ્યા?
હું એ મારી પર તમે છોડ દો, હું જે ક્વેશ્ચન 20-25 ક્વેશ્ચન આપું ને એ વાંચી લેજો જવાબ સાથે, બરાબર? એટલે એ જ ક્વેશ્ચન પૂછાશે. આગળ વધીએ. પછી 19, 20, 21, 22 ને 23 અનનોન, અજાણ્યો ફકરો હશે. સવાલ જવાબ, ફકરા ઉપરથી જવાબ જ છે. બોલો, બરાબર? એ તમારે પ્રેક્ટિસ કરવાની છે, તમારે મેન્ટેન કરવાનું છે. પછી આવી રીતનાનું કઈ બી ચાર્ટ ઉપરથી સવાલ જવાબ હોય, ગ્રાફ ઉપરથી સવાલ જવાબ હોય, ટેબલ ઉપરથી સવાલ જવાબ હોય, તો તમને આવડે ટિકિટ આપી હોય, કોઈ જગ્યાનું ઇન્વિટેશન કાર્ડ આપ્યું હોય, વિઝિટિંગ કાર્ડ આપ્યું હોય, ફાવે છે ને? એનો સવાલ પૂછે કે ભાઈ આ શેના વિશે છે, તો આના વિશે છે. આ પાર્ટી ક્યાં રાખવામાં આવી હતી, તો અંદર એડ્રેસ આપ્યું હોય ત્યાં રાખવામાં આવી હતી. આ બિલ શેનું છે, તો ખબર પડી જાય ને કે ભાઈ ગ્રોસરી બિલ છે. આ ટિકિટ શેની છે, તો ભાઈ નરોડાથી બોમ્બેની, જોઈને ખબર પડી જાય ને એમ. આગળ વધીએ તો પછી બેટા આગળ આવે ડાયલોગ્સ આપ્યા હશે, મતલબ 2-3 જણ વચ્ચે છે ને વાતચીત થતી હશે. કચ્છ અને દિવ્યાની વાળું પાર્ટ છે ને, લેસન છે ને, એવો 2-5 જણ અંદર વાત કરતા હશે, નીચે સવાલ જવાબ પૂછ્યા હશે. એ સવાલ જવાબ તમારા અંદરથી શોધીને લખવાના. બોલો, ક્લિયર? આગળ વધીએ. હવે મસ્ત મજાનું ગ્રામર ચાલુ થાય સેક્શન સી માં, બરાબર? સેક્શન સી નું ગ્રામર મેં શોર્ટકટ બનાવીને મૂકી દીધું છે કે આ હોય તો આ જ કહેવાય, ના હોય તો આ જ કહેવાય. ફોર એક્ઝામ્પલ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, તો પ્રોસેસ માટે અમુક શબ્દો છે, એન્ડ આવે, ધેન આવે, તો એ પછી સમજી લેવાનું કે આ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ જ કહેવાય, બરાબર? પછી ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન, કોઈ કન્ડિશન હોય, કોઈ શરત હોય, તો શું આવે એમાં? ઇફ, બરાબર? એવું અંદર આપણે પછી TOO અમુક શબ્દો જો એટલે તમને સમજણ પડી જોઈએ કે આ એક્સપ્રેશન, આ લેંગ્વેજ ફંક્શન કયું છે, તો આ છે, બરાબર? મેં આનો પણ વિડીયો બનાવીને મૂકી દીધેલો છે, તમને હું શેર કરી દઈશ, એટલે એ પણ જોઈ લેજો. જેને ગ્રામર નથી આવડતું, જેને ગ્રામર આવડે છે એને જોવાની જરૂર જ નથી. આગળ વધીએ. એક્સપ્રેસિંગ મેનર, બોલો એમાં શું આવશે? એક્સપ્રેસિંગ મેનર કેવી રીતના કહી શકાય? તમારું મેનર કેવું છે? લાઈક, એને આમ કર્યું, એને તેમ કર્યું, બરાબર? તેમાં છે ને તમને એનો ભાવ દેખાતો છે, એની મેનર દેખાતી છે, એનો વે ઓફ બિહેવ દેખાતો છે, બરાબર? અને છેલ્લે આવે આમાં, છેલ્લે તો શું? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. આવા તો ઘણા બધા ફંક્શન છે, પણ એના શોર્ટકટ્સ આપણે મૂકી દીધા છે. તમે એ શબ્દો વાંચો એટલે તમને જવાબ મળી જ જશે, બરાબર? એ આપી દઈશું. પછી આગળ બેટા આવે આવી રીતના કે સમજી લો ને, 1-2 ડાયલોગ હોય, વચ્ચે ખાલી જગ્યામાં જે ફંક્શન, એ ફંક્શનનો જવાબ તમારે ABCD ઓપ્શનમાંથી શોધી મૂકવાનો, બરાબર છે? આવું કંઈક આવશે, તો તમારે ફંક્શનની પ્રેક્ટિસ કરવી પડશે. હું ગ્રામરમાં ફંક્શન 8 માર્કના જે છે બહુ IMP ગણું છું. ગ્રામર 8 માર્કનું તો ખાલી ફંક્શન ઉપર જ જીવે છે. આગળ હવે ખાલી જગ્યા, ઉપર કૌંસમાં શબ્દો આપી દીધા હોય, નીચે ખાલી જગ્યા. આપણે આની પ્રેક્ટિસ કરાયેલી છે, આનો પણ વિડીયો આપણી ચેનલમાં છે. બોર્ડના જો આજે પેપર હું બતાવું છું ને, બધા પેપરોના જવાબ અંદર છે. હું તમને લિંક આપી દઈશ, તમે જોઈ લેજો. ના ખબર પડે તો પૂછી લેજો. ઇંગ્લિશના પેપરના આગલા દિવસે તો આપણા બધા પેપર કરવાના જ છે રિપીટ. એમાં તો કોઈ જોડે ઓપ્શન જ નથી, હું બધું રિપીટ કરાવવાનું છું. પણ એના પહેલા હજુ આપણી જોડે ઘણા બધા દિવસ છે, જેમાં આપણે એક દિવસનો એક સબ્જેક્ટ કમ્પ્લીટ કરવાનો છે. આજે ઇંગ્લિશ ઊંચું મૂકી દેવાનું છું વાંચી, પછી કાલે બીજો વિષય ઊંચો મૂકી દેવાનો, પરમ દિવસ ત્રીજો વિષય, કેમ કે ગુજરાતી માટે 2 દિવસ પહેલા વાંચવાનું ચાલુ કરી દેવાનું. પહેલું પેપર સારું જશે ને તો કોન્ફિડન્સ આવી જશે. સમજ્યા કે ના સમજ્યા? પહેલું પેપર સારું જવું જોઈએ, પછી તમને એમ મજા આવશે, બરાબર? કંજક્શન એ તો હું કરાઈશ, એમાં હું તમને અત્યારે હેરાન નથી કરવા માંગતો. પછી 51-52 નંબરનો ક્વેશ્ચન, આપણે 51-52 નંબર આપણે એવું નથી યાદ રાખવું. ડુ એઝ ડિરેક્ટેડ, એક કાર્ડ પરિવર્તન આવી શકે, તમારે કેની પ્રેક્ટિસ કરવાની. જુઓ, હું કરાવી દઈશ. એક તો કાર્ડ પરિવર્તન, પછી એક તો જાતિ પરિવર્તન હોય ને, હી નું શી કરાવી નાખે. કાર્ડ પરિવર્તનમાં તો ખબર છે ને, વર્તમાન કાળનું ભૂતકાળ થઈ જાય, ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થઈ જાય, વર્તમાન કાળનું ભવિષ્યકાળ થઈ જાય. તો ડુ, ડઝ, ડીડ બધું, વિલ, બિલ બધું ચેન્જ કરવાનું. એમાં રૂલ્સ તમને યાદ હોવા જોઈએ. અને એક વચનનું શું થઈ જાય, અને એક શું આવે, એક્ટિવ વોઇસ આપે, એનું શું કરવાનું? આ 4 ની 12 નું પૂછાય જ
નહીં, એમાં બી હું તો કહું છું આ નહીં કરવાનું, આ 3 જ પૂછાય. બરાબર? આ તો કોઈક મારા જો ગાંડો બેહી ગયો હોય ને તો એક વચન બહુ વચન નું બેહાડ દે. બરાબર? એટલા માટે એક્સ્ટ્રા આપણે કીધું, બાકી આ 3 માંથી જ એક પૂછાશે. આ તો કન્ફર્મ છે પૂછાય જ છે. ઉપર નસીબ તમારે કાળ પરિવર્તન પૂછાય છે કે જાતિ પરિવર્તન. આપણું એવું માનવું છે કે જાતિ પરિવર્તન પૂછાશે. બરાબર? મેક્સિમમ ટાઈમ જાતિ પરિવર્તન જ પૂછાયું છે. પુરુષનું સ્ત્રી કરી નાખે કે સ્ત્રીનું પુરુષ કરી નાખ્યું હોય. બરાબર? એમાં ઘોડાવાળું વધારે પૂછાયું છે, આપણે તમને કરી દઈશું. પણ સેફ સાઈડ માટે આપણે કાળ પરિવર્તન પણ કરવાનું. બરાબર? પછી આ તો સૌથી ઈઝી, હું તમને પ્રેક્ટિસ કરી દઈશ મારી ઉપર છે, ડોન્ટ વરી. અને આપણે કરી બી દીધેલી છે. અંડરલાઈન વાળો ક્વેશ્ચન બનાવવાનો. એની બી થોડી ઘણી શોર્ટકટ ટ્રીક છે, બધામાં અપ્લાય નથી થતી, પણ જેમાં જેમાં અપ્લાય થાય છે, પહેલી લાઈનમાં અગર પહેલા શબ્દ ઉપર અંડરલાઈન હોય ને તો હું જ આવે મેક્સિમમ ટાઈમ. બરાબર? એ હું તમને શોર્ટકટ્સ પણ એક્ઝામ આગલા દિવસે કે એની તો પ્રેક્ટિસ નહીં કરો તો બી ચાલશે, એવું કરી દઈશ. બરાબર? અને પછી જો નિબંધ, જેમ આપણે બધા બંધ. બરાબર? પછી હવે તમે ઈમેલ લખશો કે રિપોર્ટ લખશો? ઓકે, તો ઈમેલ. બરાબર? એનું ફોર્મેટ આપણને સ્કૂલમાંથી જે સરસ મજાનું પેલું આપ્યું છે ને, આપણે એ જ ફોલો કરવાનું છે. એ અમે એ જ ફોલો કરવડાવીએ છીએ, જે તમારી જોડે છે ને એ જ કરવામાં કોઈ નવીનતા મૂકવાની નથી. ઈમેલ કયા કયા પૂછાય ખાલી એ લખાઈ દઉં છું. પહેલો ઈમેલ કયો પૂછાય ખબર છે? ઇન્વિટેશન નો. હવે ઇન્વિટેશન માં લગ્ન નું ઇન્વિટેશન હોય, બર્થડે પાર્ટી નું ઇન્વિટેશન હોય. બરાબર? પછી ઇન્ફોર્મ કરવાનું હોય. શેનું ઇન્ફોર્મ કરવાનું હોય કે ભાઈ મને છે ને પહેલો નંબર આવ્યો મારો, મને સરકારે ખેલ મહોત્સવમાં છે ને પ્રાઇઝ આપ્યું, ગિફ્ટ આપ્યું, મેડલ આપ્યું. બરાબર? એવું. ત્રીજું શું આવે? રિગાર્ડ્સ. અને ચોથું શું આવે? વોર્નિંગ. એમાં આ બે તો નહીં જ, આ બે માંથી એક જ. પણ આ તો મારા જેવો બેસી ગયો, આ બે માંથી એક આપો. રિગાર્ડ્સ એટલે શું? કોઈને મારી યાદ આપવી. કોઈને પૂછે ને કે ભાઈ તારા મમ્મીની તબિયત ખરાબ હતી, મને ખબર પડી, હવે કેવું છે, મારી યાદ આપજે, એવું. કોઈની ખબર પૂછવા માટેના રિગાર્ડ્સ. અને બીજું આ વોર્નિંગ, કે તમારો પુત્ર અમારે ત્યાં આવી જાય છે, પુત્રો તમારો બગાડે છે અમારે ત્યાં, એવું કઈ. તે વોર્નિંગ, નોટિસ. પણ આ બે તો બહુ ઓછા ચાન્સમાં છે, આ બે માંથી જ કંઈ કહી શકશે આવું કંઈ. બરાબર? આના સિવાય આ ઇન્ફોર્મ ના બીજી ભાષામાં સજેશન પણ લઈ શકો. સજેશન એટલે શું? કે આપણા નાના છોકરા, નાનો ભાઈ હોય એને કે ભાઈ તું ભણું છું, 10મા ધોરણની એક્ઝામ છે, વાંચજે ભાઈ, માદો પડ્યું છું, ધ્યાન રાખજે ભાઈ, આવું કઈ. બોલો ડન? આવું કંઈક ઇંગ્લિશ છે આપણું. બરાબર? જે એક બોર્ડમાં આવી ગયું. બરાબર? કશું જ નથી ઇંગ્લિશમાં. હું ખરેખર ઇંગ્લિશ એટલે એકદમ ઈઝીમાં ઈઝી ટોપિક્સ થી થઈ જાય એવું છે, કેમ કે અડધું પેપર તો ફકરા ઉપરથી જવાબ છે. તમે લોકો ડરો છો, તકલીફ એ છે. બરાબર? તો એકવાર આજે આટલું વાંચી અને મૂકી દેવાનું છે. અને આ આઈએમપી આપણે 2007માં માર્ચમાં પૂછાયેલું બોર્ડના પેપરથી લઈ અને માર્ચ 2024ના પેપર સુધીનું બધું કવર કર્યું છે. અને આપણા દરેકે દરેક વિડીયોના દરેક પેપરના દરેક આઈએમપી આના કારણે જ આપણે મૂકીએ છીએ. આપણી જોડે પેપર પડ્યા છે. બરાબર? બીજા લોકો જે બી આઈએમપી આપતા હોય મને ખબર નથી ક્યાંથી આપે છે. ચોપડીઓ ખોલશે, ગાઈડ ખોલશે, વોટર, જેને જે કરવું એ કરે. મને આની ઉપર પૂરો વિશ્વાસ છે કે પૂછાશે જ. આજ સુધી નથી પૂછાયું એવું બન્યું નથી. વિડીયોમાં આવું કોઈ નહીં બોલતો, હું બોલું છું. હું છેલ્લે તમને હેરાન કરવા માંગતો નથી. સાચે સાચું જ કહું છું. આટલું તૈયાર કરજો, બહુ થઈ ગયું. અને બસ છેલ્લું કહેવાય ને કે છેલ્લું બ્રહ્માસ્ત્ર માણસ જોડે યુદ્ધમાં ભગવાન બ્રહ્માસ્ત્ર લઈને ફરતા હતા ને, એ આગલા દિવસે આપીશ. એક્ઝામ ના આગલા દિવસે હાજર રહેવાનું. ગમે એટલી ઊંઘ આવતી હોય, ગમે એટલા થાક્યા હોવ, પહોંચી જવાનું અહીંયા. આગલો દિવસ એટલે વાર્તા પૂરી. એટલું કરાવું, એટલું કરીને પ્રેમથી ઘરે જઈને સુઈ જવાનું, બીજા દિવસે એક્ઝામ આપવા જતું રહેવાનું. કશું જ ઘરે જઈને વાંચવાનું નહીં, એટલું તૈયાર કરી દઈશ. મારી ઉપર છોડ દો, તમે તમારું મગજ વાપરવાનું બંધ કરી દો.
કે તમે એક જ વર્ષની તૈયારી કરો છો, હું 14 વર્ષથી કરું છું. એટલો ફરક હોય ને. હું એક વસ્તુ 14 વાર વાંચેલી છે અને તમે એક વસ્તુ એક જ વાર વાંચેલી છે. તો કંઈક આપણે બે વચ્ચેમાં ગેપ તો છે ને, એ ગેપ હું ફૂલફિલ કરી આપું તમને. આગલા દિવસે 14 વર્ષની મહેનત એક જ દિવસમાં કરાવડાવીશ. એટલું કરી નાખો. પછી હું પેપર કાઢવા બેસીશ ને તો બી મારા આઈએમપી 12 નહીં કાઢી શકું. તમે ખુદ પેપર કાઢશો ને તો બી તમે મારા આઈએમપી 12 નહીં કાઢી શકો. કેમ? કેમ કે હું લગભગ મેક્સિમમ બધું કવર કરી દઈશ. આઈએમપી તો બહાનું છે. હકીકત તમે સમજો. કોઈ પણ વિડીયો તમે ઓનલાઈન જોવો છો, કોઈ માણસનો, કોઈ પણ ચેનલ વાળાનો, એ શું કરે છે? બધું તો તમને તૈયાર કરાવડાવે છે. કરે છે કે નથી કરતા? સાચું બોલો. તો તમને આઈએમપી ગયું ક્યાં? આઈએમપી આને કહેવાય. બસ આટલું જ આને આઈએમપી કહેવાય. તમને આ તૈયાર કરો, પેલું તૈયાર કરો, આગલા દિવસે આવી જજો, વળી પાછા આવી જજો, હા જના લેક્ચરમાં આવી જજો. એ આઈએમપી ના હોય બેટા. એ તમને બધું પ્રિપેર કરાવડાવે છે. એ લોકો કમાય છે તમારામાંથી. એના વ્યૂઝ આવે છે, એનું કમાય છે. લોકો તમને બનાવી રહ્યા છે. એ તો તમે જાતે નહીં વાંચી શકતા. એમની શું જરૂર છે તમારે? 2 ગુણ્યા 3 6 થાય. એમાં પાસે આપણે કઈ યુટ્યુબ ચેનલ ખોલીને જોવાનું 2 ગુણ્યા 3 6 જ થાય? જાતે નહીં થતા? એ બધું ટાઈમ બગાડવાનો ધંધા જ બેટા. આપણે તો કેમ મૂકીએ છીએ કે તમારા લોકોને આ વસ્તુ મારે રિપીટ ના કરવી પડે. એટલા માટે આ મૂકી છે. તમારે વળી પાછું કઈ છૂટી જાય તો તમે એકવાર ખોલીને વાંચી શકો. આપણે કે એની સિરીઝો નહીં કાઢી કે ઇંગ્લિશ સિરીઝ 1, સિરીઝ 2, સિરીઝ 3. આપણે કે એના એપિસોડ નથી બનાવવા. એકમાં જ પૂરું. અને તમને ખબર પડે ભાઈ ઇંગ્લિશના આગલા દિવસે જવાનું સાહેબે બોલાયા છે. બસ આટલા માટે. બરાબર? આ તમારા લોકો માટે જ. આપણે કોઈ વ્યૂનું કોઈ ઇન્ટરેસ્ટ નથી. કરવું હોત તો કરી લીધું હોત. મારે ખાલી આટલું છે, તમારામાં કોન્ફિડન્સ આવવો જોઈએ કે સાલું આવડે છે. આટલું કરવાનું છે. આપણે બીજા વિષય ઉપર જઈએ. ઓકે, થેન્ક યુ.